આજનો આ દિવસ પાદરા માટે ખરેખર કાળમુખો સાબિત થયો છે। પાદરા તાલુકાનો આણંદ જિલ્લા સુધી જોડતો મુજપુર ગંભીરા બ્રિજ સવારે 7:30 વાગે તૂટી પડ્યો એ સમાચારો આપણે સવારથી જોયા છે, પરંતુ કોઈ કલ્પના પણ કદાચ નહીં કરી હોય કે ઇકો ગાડીની અંદર, એ ફોર વ્હીલરોની અંદર, એ રિક્ષાની અંદર જે લોકો પછડાઈને ડૂબીને મર્યા છે તેમની હાલત શું હશે। બસ એટલું કહેવા માંગુ છું કે કલ્પના કરો કે ઇકોમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે શું નહીં કર્યું હોય। ચારે ચાર બંને દરવાજા બંધ, કાચ બંધ, અને તેમાં નદીમાં એ ગાડી ખાબકી અને ત્યારબાદ પોતાનો જીવ બચાવવા માટે શું કર્યું। એક મહિલા, એક મા નદીમાં અડધા પાણીમાં રહી કલ્પાંત કરે, બૂમો પાડે, ચીસો પાડે, રડે, મારો દીકરો ડૂબી રહ્યો છે, મારો છોકરો ડૂબી રહ્યો છે, એને બચાવો। અને ત્યારે એ સમયે લોકોને નહોતી ખબર, કોઈ નહોતું। પાદરાના મુજપુર ગંભીરા બ્રિજની આ ઘટના હૃદય કંપાવી નાખે અને ખરેખર બોલવામાં પણ અત્યારે એમ થાય છે કે શું બોલવું, શું ના બોલવું। પણ પાદરાનો આજનો દિવસ ખરેખર કાળમુખો સાબિત થયો છે। 10 થી 15 લોકોના મોતની આશંકાઓ છે અને ખરેખર ખૂબ જ ખરાબ દિવસ પાદરાનો। 10 થી 15 લોકોના મોત, 5 થી 7 વાહનો હજી સુધી નદીમાં છે।